અત્યારના આ યુગમાં જ્યારે પોતાના વહાલસોયા સંતાનોને મોંઘાદાટ શિક્ષણની સાથે સાથે બધી અનેકવિધ સવલતો આપે છે, ત્યારે આવા બાળકોને માથે હાથ ફેરવાનો પરપ્રાંતીય માતા પિતાઓને જાણે કે સમય જ નથી તેવું આ ચિત્ર દર્શાવે છે। પોતાના સંતાનના પડતા બોલ ઝીલનાર તો માતા પિતા હાજર જ હોય છે, પરંતુ પોતાના બાળકોની પ્રાથમિક સુવિધા પૂરી કરી શકે તે હેતુથી પોતાના સંતાનને ઉપર આભ અને નીચે ધરતી માતાના ભરોસે છોડીને પોતાની મહેનતમાં ઓતપ્રોત જણાય છે। અહીં એક કહેવત સાબિત થાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે। બીજા રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં પોતાના પરિવાર તથા સંતાનોના પેટનું ભરવા માટે મજૂરી માટે આવતા હોય છે, ત્યારે પોતાના બાળકોને રામ ભરોસે રાખીને માતા પિતા મજૂરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે। જે પરિસ્થિતિ હોય તેમાં રહે છે, ત્યારે પોતાના બાળકો માટે તેઓ પણ સારા સપના સેવી રહ્યા છે, પણ નસીબ સાથ નથી આપતા, જેથી જે મળે છે તેમાં સંતોષ માની જીવન જીવે છે। સરકાર ગરીબોને માટે કેટલી યોજનાઓની જાહેરાતો કરે છે, પણ સામાન્ય જનતાને આ યોજનાઓના લાભ નથી મળતા। માતા પિતા તેના વહાલસોયા બાળકો માટે મજૂરી પણ કરે છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી।